નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જોયો. રેડી? ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, સંજ્ઞારૂપ સમીકરણ અને ગાણિતીય સ્વરૂપ અને એક ઉદાહરણ. રેડી? એટલે કમ્પ્લીટ કરી નાખજો. હવે એમાં જે આપણને સમીકરણ મળ્યું એ હતું આવું: ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. ક્યુ એટલે પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા, ડબલ્યુ એટલે પ્રણાલી દ્વારા અથવા પ્રણાલી પર થતું કાર્ય. આ બે. તો એમાંથી લઈ કાર્ય. કાર્ય સામાન્ય બે પ્રકારના હોય. બે પ્રકારના. ક્યાં ક્યાં? એ કોઈ વિદ્યુતીય કાર્ય અને બીજું હોય યાંત્રિકીય. એક વિદ્યુતીય કાર્ય હોય ને યાંત્રિકીય, કે જ્યારે દ્રાવણમાં આયનો વચ્ચે પ્રક્રિયા થતી હોય ને, આયનો, ધન આયન અને ઋણ આયનો, એટલે ટૂંકમાં આયનો વચ્ચે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે કાર્ય જોઈ વિદ્યુતીય કાર્ય. ક્યારે? કે જ્યારે દ્રાવણોમાં આયનો વચ્ચે પ્રક્રિયા થતી હોય તો એમાં કાર્ય જરૂરી છે વિદ્યુતીય કાર્ય. તો જ્યારે દબાણમાં ફેરફાર થતો હોય, એટલે કે કદમાં, કોઈ દબાણના કારણે, તો જ્યારે પ્રણાલીના કદમાં ફેરફાર થતો હોય ત્યારે જરૂર પડે યાંત્રિકીય કાર્ય. આયનો વચ્ચે પ્રક્રિયા થતી હોય તો એમાં વિદ્યુતીય કાર્ય આવે. અત્યારે કોઈ આપણે વિદ્યુતીય કાર્ય જોવાની જરૂર નથી, પણ પ્રણાલીના કદમાં ફેરફાર થતો હોય જે યાંત્રિકીય કાર્ય છે એ ક્યારે જરૂર? મિકેનિકલ પ્રણાલીના કદમાં, અચળ દબાણે પ્રણાલીના કદમાં ફેરફાર થતો હોય ત્યારે યાંત્રિકીય કાર્ય આવે. પ્રણાલીના કદમાં ફેરફાર થતો હોય ત્યારે યાંત્રિકીય કાર્ય આવે. હવે કાર્ય એટલે દબાણ ગુણ્યા કદનો ગુણાકાર. કાર્ય એટલે દબાણ ગુણ્યા કદ. રેડી? સામાન્ય સમજો. કાર્ય બરાબર દબાણ ગુણ્યા કદ, પીવી. દબાણ ગુણ્યા કદ. દબાણ એટલે શું? બળ ભાંગ્યા ક્ષેત્રફળ ગુણ્યા કદ એટલે લંબાઈનો ઘન. ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ, તો બળ ભાગ્યા લંબાઈનો વર્ગ ગુણ્યા લંબાઈનો ઘન, બળ ગુણ્યા લંબાઈ. આને શું કહેવાય? કાર્ય. જે દિશામાં તમે બળ લગાવો ને એમાં જે સ્થાનાંતર થયેલું એ લંબાઈ ગુણ્યા બળ, એટલે શું કહેવાય એને? કાર્ય. તો ટૂંકમાં બળ ગુણ્યા લંબાઈ એટલે કાર્ય. તો અહીંયા કાર્ય એ પ્રક્રિયા દરમિયાન ગણવાનું છે. રેડી? પ્રણાલીનું પ્રક્રમ દરમિયાન થતું જે કાર્ય ગણવાનું છે. અને એ કેવું કાર્ય? યાંત્રિકીય જે કાર્ય છે, તો એના માટે લખાય W બરાબર ડેલ્ટા પીવી, દબાણ અને કદમાં થતો ફેરફાર. પરંતુ અચળ દબાણે પ્રક્રિયા છે, જેથી W બરાબર લખાય P ડેલ્ટા V. એટલે શું? અચળ દબાણે પ્રણાલીનું પ્રારંભિક કદ હોય V1. રેડી? અચળ દબાણે પ્રણાલીનું અંતિમ કદ હોય V2. તો V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V. કદનો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક. તો V2 માઇનસ V1 અહીંયા લખી શકાય. તો W બરાબર P V2 માઇનસ V1 અથવા W બરાબર P ડેલ્ટા V. કદનો તફાવત. ડેલ્ટા V અચળ દબાણે પ્રણાલીનું પ્રારંભિક કદ
મેં આગળ લખ્યું કે અચળ દબાણે પ્રણાલીના કદમાં ફેરફાર થતો હોય, અચળ દબાણ અચળ, દબાણમાં કોઈ ફેરફાર નહીં, પ્રણાલીના કદમાં જો ફેરફાર થતો હોય તો W બરાબર કાર્ય P ડેલ્ટા V. અચળ દબાણે પ્રણાલીનું પ્રારંભિક કદ V1 હોય અને કદ બદલાય અને અંતિમ કદ V2 થાય તો V2 માઇનસ V1 બરાબર ડેલ્ટા V. તો W બરાબર P તો V2 માઇનસ V1. કદમાં ફેરફાર નથી, સોરી દબાણમાં ફેરફાર નથી, કદમાં ફેરફાર તેને લખાય P ડેલ્ટા V. જો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો W બરાબર શું લખાય? માઇનસ P ડેલ્ટા V. ખબર પડી? W બરાબર માઇનસ P ડેલ્ટા V. કોના દ્વારા? પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય ત્યારે. જો પ્રણાલી પર કાર્ય થતું હોય તો W ની કિંમત લેવાની પ્લસ, જે પણ કિંમત મળે. રેડી? આપણે ખબર છે કે પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો W નું મૂલ્ય માઇનસ લેવાનું, પ્રણાલી પર કાર્ય થતું હોય તો W નું મૂલ્ય પ્લસ લેવાનું. તો પ્રશ્ન એ રકમમાં એવું કઈ આપેલું નથી કે પ્રણાલી દ્વારા કાર્ય થાય પ્રણાલી પર, તો એ કદના ફેરફાર ઉપરથી ખબર પડે. જો પ્રણાલીના કદમાં વધારો થતો હોય પ્રણાલીના કદમાં વધારો થતો હોય તો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય. જ્યારે કોઈ પણ પાત્રમાં વાયુ ભરેલો હોય નાના પાત્રમાં, એમાંથી મોટા પાત્રમાં લઈ જાઓ તો એના કદમાં શું થાય? વધારો. તો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય. તો જો પ્રણાલીના કદમાં વધારો થતો હોય એટલે કે પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો આપણે ખબર છે કે પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો W નું મૂલ્ય, કાર્યનું મૂલ્ય કેવું લેવાનું? માઇનસ, ઋણ. આ ખાસ યાદ રાખજો. અને જો પ્રણાલીના કદમાં ઘટાડો થતો હોય, ફેરફાર તો થશે, જો ઘટાડો થતો હોય તો પ્રણાલી પર કાર્ય થતું હશે. તો W નું મૂલ્ય લેવાય પ્લસ ધન. પ્રણાલીના કદમાં જો વધારો થતો હોય, V1 કરતા V2 વધારે હોય તો એ પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો W ની જે પણ કિંમત મળે એ તમારે માઇનસ લેવાની, કારણ કે પ્રણાલી દ્વારા કાર્ય થાય. જો પ્રણાલીના કદમાં ઘટાડો થતો હોય તો W મૂલ્ય ધન પ્લસ લેવાય, પ્રણાલી પર કાર્ય થતું હોય. આ ખાસ યાદ રાખજો, કારણ કે આગળ જે આપણે ઉદાહરણ ગણ્યું હતું ડેલ્ટા U બરાબર Q પ્લસ W માં, તો એમાં ડાયરેક્ટ કાર્યનું મૂલ્ય આપ્યું હતું પ્રણાલી દ્વારા થાય પ્રણાલી પર. પણ હવે ડાયરેક્ટ કાર્ય નથી આપેલું, દબાણ આપ્યું છે અને કદનો તફાવત આપ્યો છે આપણને, અને એમ કે આંતરિક ઉર્જા ફેરફાર ગણો, ઉષ્મા આપી દીધી છે ફેરફાર, તો W પેલા ગણવું પડશે કાર્ય. W બરાબર P ડેલ્ટા V માં, ડેલ્ટા V એટલે V2 માઇનસ V1 કદનો તફાવત. પરંતુ અહીંયા W ની જે કિંમત મળે પ્લસ લેવાની કે માઇનસ, એનો આધાર કોના ઉપર? એ કદ ઉપર. પ્રણાલીના કદમાં V1 કરતા V2 વધારે, પ્રણાલીનું કદ વધતું હોય તો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો W નું મૂલ્ય માઇનસ લેવાનું. જો કદમાં ઘટાડો થતો હોય, પ્રણાલી પર કાર્ય થતું હોય તો W નું મૂલ્ય લેવાનું પ્લસ ધન. સમજણ પડી? તો કાર્ય, તો હવે કાર્યની કિંમત અહીંયા સૂત્રમાં મૂકો તો શું થાય? ડેલ્ટા U બરાબર Q પ્લસ W, W ની જગ્યાએ મૂકો, ડેલ્ટા U બરાબર Q પ્લસ P ડેલ્ટા V. જો પ્રણાલી દ્વારા કાર્ય થતું હશે તો W માઇનસ લખાય, તો અહીંયા નિશાની માઇનસ આવી જાય. પડી? એ મૂલ્ય મૂકો ત્યારે ખબર પડશે એમાંથી. હવે સમજો, હું એમ કહું કે આ પ્રક્રિયા અચળ કદે થાય છે. કેવી? અચળ કદે. તો કદ અચળ હોય તો તફાવત કેટલો હોય? V1 અને V2 બે સરખા હોય એટલે અચળ થયું ને, ફેરફાર થતો નથી. કદ અચળ છે એટલે V1 અને V2 બે સમાન છે, કદમાં કોઈ જ ફેરફાર થતું નથી, અચળ કદ છે. તો તફાવત કેટલો મળે તમને? 0. કદમાં ફેરફાર થતો નથી તો તફાવત મળે 0. તો અહીંયા ડેલ્ટા V 0 થઈ જાય તો ગુણાકારમાં P એ 0, તો શું વધ્યું? ડેલ્ટા U બરાબર Q.
પણ ક્યારે? અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એટલે આંતરિક ઉર્જા ફેરફાર. આગળ લખાયું હતું મેં આંતરિક ઉર્જામાં. અચળ કદ એટલે ડેલ્ટા વી અહીંયા મૂકો 0, તો આ કિંમત આખી 0 થઈ જાય. તો પાછળ શું વધ્યું? ડેલ્ટા યુ બરાબર ક્યુ. ઉષ્મામાં થતો ફેરફાર પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી જે ઉષ્મા હોય એટલું જ મૂલ્ય આંતરિક ઉર્જા ફેરફારનું હશે. કારણ કે એમાં કાર્ય 0 છે, કાર્ય થતું નથી. તો કાર્યના કારણે ઉર્જામાં વધારો પણ નહીં થાય કે ઘટાડો પણ નહીં થાય. તો ફક્ત વધ્યું કોણ? ઉષ્મામાં જેટલો વધારો થતો હશે, જેટલો ઘટાડો થતો હશે, એ જ આપણું આંતરિક ઉર્જા ફેરફાર. તો આ જે સૂત્ર છે એ કહેવાય કાર્ય અને ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ. આ સૂત્ર જે રહ્યું એટલે શું કહેવાય? કાર્ય અને ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ. તો અહીંયાથી આટલું લખી નાખવાનું, અને કોઈ જરૂર નથી. રેડી? યાંત્રિકીય કાર્ય W યાંત્રિકીય, વિદ્યુતીય નહીં, યાંત્રિકીય કાર્ય બરાબર P ડેલ્ટા V થશે. કે અચળ દબાણ એક પ્રણાલીનું પ્રારંભિક કદ V1 છે, અંતિમ કદ V2 છે. તો V2 માઇનસ V1 એટલે ડેલ્ટા V લખાય. તો W P V2 માઇનસ V1, W બરાબર P ડેલ્ટા V. W બરાબર PV એટલે ટૂંકમાં કાર્ય પહેલા તો. રેડી? જો પ્રણાલીના કદમાં વધારો થતો હોય તો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો W નું મૂલ્ય માઇનસ લેવાનું. જો પ્રણાલીના કદમાં ઘટાડો થતો હોય તો પ્રણાલી પર કાર્ય થતું હોય તો W નું મૂલ્ય લેવાનું પ્લસ. તો સૂત્ર મૂક્યું ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ, ડેલ્ટા U બરાબર Q પ્લસ W. W ની જગ્યાએ P ડેલ્ટા V મૂકો તો ડેલ્ટા U બરાબર Q પ્લસ P ડેલ્ટા V. અહીંયા ડેલ્ટા વી જો અચળ કદે પ્રક્રિયા થતી હોય તો ડેલ્ટા વી 0 હોય તો આખી કિંમત 0 થઈ જાય. તો ડેલ્ટા યુ બરાબર ક્યુ વધે. અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એટલે આંતરિક ઉર્જા ફેરફાર. હાલો આ બીજું સૂત્ર યાદ રાખજો. પહેલું ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. બીજું ડબલ્યુ ની જગ્યાએ યાદ રાખવાનું પાછા પી ડેલ્ટા વી. અને યાદ રાખવાની જરૂર નથી, ડબલ્યુ એટલે પી ડેલ્ટા વી. આ યાદ રાખજો. કાર્ય અલગથી ગણી લો પછી કાર્યને અહીંયા મૂકી દો તો મળી જાય ને જવાબ. બરાબર? તો આટલું યાદ રાખવાનું. આમાં કોઈ થિયરી માટેનો પ્રશ્ન નથી. આગળ દાખલો ગણવો હશે એટલા માટે આ સૂત્રની જરૂર પડશે એમાંથી. તો આટલી વસ્તુ લખ નાખજો. હા, હવે આગળ લઈ લેવી એનું ઉદાહરણ. હાલો હવે આગળ એક ઉદાહરણ લઈ લેવી.
એક બાર દબાણે એક વાયુનું કદ 0.6 લીટર હતું. જો આ વાયુ 122 જૂલ ઉષ્મા મેળવે તો એક બાર દબાણે તેનું કદ 2 લીટર થાય. તો તેની આંતરિક ઉર્જા ફેરફારની ગણતરી કરો. એક લીટર બાર બરાબર 101.32 જૂલ. રકમ ખબર પડી પેલા એક બાર દબાણે દબાણ એક બાર છે એક વાયુ છે કે જેનું કદ 0.6 લીટર હતું. કેટલું હતું? 0.6 લીટર. વાયુનું કદ 0.6 લીટર હતું. જો આ વાયુ 122 જૂલ ઉષ્મા મેળવે 122 જૂલ ઉષ્મા મેળવે તો એક બાર દબાણે એટલે દબાણ અચળ રહ્યું. પેલા એક બાર હતું ક્યારે 0.6 લીટર કદ હતું ત્યારે દબાણ એક બાર હતું. હવે એને 122 જૂલ ઉષ્મા મેળવી 122 જૂલ તો એક બાર દબાણે તેનું કદ કેટલું થાય છે 2 લીટર. પેલા એક બાર દબાણે એનું કદ 0.6 લીટર હતું. 122 જૂલ ઉષ્મા એને મેળવી એક બાર દબાણે એનું કદ કેટલું થયું 2 લીટર થાય. તો તેની આંતરિક ઉર્જા ફેરફારની ગણતરી કરો. તો આપણી પાસે સૂત્ર આંતરિક ઉર્જા ફેરફાર ગણવું હોય ક્યુ છે Q પ્લસ W. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ડેલ્ટા U બરાબર Q પ્લસ W. Q એટલે ઉષ્મામાં થતો ફેરફાર અને W એટલે કાર્ય. હાલો ઉષ્મામાં થતો ફેરફાર આપ્યો આપણને તો કે હા કેટલો તો કે 122 જૂલ ઉષ્મા મેળવે. કાર્ય આપ્યું ડાયરેક્ટ આગળ જે ઉદાહરણ મેં લખાયું ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પૂરો થયો પછી કાર્ય આપ્યું છે કે 256 જૂલ કાર્ય કરે કે 200 જૂલ કાર્ય કરે અથવા પ્રણાલી ઉપર 120 જૂલ કાર્ય થાય છે ના કાર્ય ડાયરેક્ટ આપ્યું નથી. જો કાર્ય મળે તો જ ડેલ્ટા યુ મળશે. રેડી આપણી પાસે જે સૂત્ર છે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. તો ક્યુ નું મૂલ્ય આપ્યું છે તો આ કાર્ય મળી જાય તો આંતરિક ઉર્જા ફેરફાર મળી જાય. તો કાર્ય મેળવવા માટે ડાયરેક્ટ કાર્ય રકમમાં આપ્યું નથી તો ક્યુ સૂત્ર વાપરવું પડશે કાર્યનું. કાર્ય ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી. હાલો તો એના માટે પહેલા દબાણ P બરાબર 1 બાર. પ્રારંભિક કદ V1 0.6 લીટર. અંતિમ કદ V2 2 લીટર. તો W બરાબર P ડેલ્ટા V. P ડેલ્ટા V એટલે V2 માઇનસ V1. હાલો દબાણ તો 1 બાર. V2 2 લીટર. V1 0.6 લીટર. કેટલું થાય 1.4 1.4 ગુણ્યા 1 એટલે 1.4
તો W બરાબર 1.4 એકમ કયો થશે 1.4 જવાબ મળી ગયો 1.4 પણ એકમ કયો થશે તો એકમ આ કદનો તફાવત છે બે કદ છે કદ કે એકમમાં છે લીટરમાં તો આ જવાબ લીટરમાં મળશે એકમ દબાણનો એકમ કેમાં છે 12 માં તો એકમ શું મળ્યો આનો લીટર ને આનો 12 તો લીટર ગુણ્યા 12 હતા ને તો લીટર 12 અથવા 12 લીટર તો 1.4 લીટર 12 W બરાબર P ડેલ્ટા V એટલે V2 V1 V2 હતું 2 લીટર V1 હતું 0.6 લીટર તો 2 - 0.6 એટલે 1.4 તો આ કાર્ય આપણને મળ્યું 1.4 લીટર 12 હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા ઉષ્માગતિશાસ્ત્રમાં એકમ તમારે ખાસ ધ્યાન રાખવાનું ઉષ્મામાં થતો ફેરફાર કેમાં આપ્યો જૂલમાં હે ને Q નું મૂલ્ય કેમાં હે જૂલમાં તો W નું મૂલ્ય કેમાં જોઈએ જૂલમાં આ બંનેના એકમ સરખા હોય તો જ સરવાળો બાદબાકી થાય કોઈ પણના એકમ સમાન હોય તો જ સરવાળો બાદબાકી થાય નહીતર થાય નહીં એમ કહું 1 મીટર પ્લસ 5 સેન્ટીમીટર કરો તો સરવાળો થાય ડાયરેક્ટ એમ નામ 1.5 મીટર સેન્ટીમીટર ન થાય બંને એકમ સમાન હોય તો જ સરવાળો કે બાદબાકી થઈ શકે નહીતર થઈ શકે નહીં તો Q નું મૂલ્ય જૂલમાં છે W આપણને જે મળ્યો એ લીટર બારમાં મળ્યો 1.4 લીટર બાર તો એ સરવાળો થઈ શકે નહીં તો લીટર બાર જે છે એ કાર્યનો જ એકમ છે જૂલ કાર્યનો એકમ કાર્યના ઘણા બધા એકમો છે જૂલ અર્ગ કેલરી લીટર બાર રેડી આ બધા કોના એકમો કાર્યના પણ આપણે જૂલમાં જોઈએ તો લીટર બાર અને જૂલ વચ્ચેનો સંબંધ હોય તો જૂલમાં ફેરવાઈ જાય તો મેં કૌંસમાં લખ્યું જો 1 લીટર બાર બરાબર કેટલા થાય 101.32 જૂલ તો ત્રિરાશિ મૂકવી પડે તેથી 1 લીટર બાર બરાબર 101.32 જૂલ તો આપણી પાસે કેટલા લીટર બાર છે 1.4 તો 1.4 લીટર બાર બરાબર કેટલા જૂલ 1 જૂલ સોરી 1 લીટર બાર હોય તો 101.32 જૂલ કેમ એકમ બદલાયો ખબર પડી કારણ કે બે એકમ સમાન જોઈએ તો 1 લીટર બાર બરાબર 101.32 જૂલ તો 1.4 લીટર બાર હોય તો કેટલા જૂલ ત્રિરાશિ એમાંથી તો બરાબર આ બેનો ગુણાકાર 1.4 ગુણ્યા 101.32 છેદમાં 1 હાલો 1.4 ગુણ્યા 101.32 1.4 ગુણ્યા 101.32 141.84 141.84 એકમ જૂલ હાલો હા મળી આપણને W ની કિંમત જૂલમાં 141.84 જૂલ આપણે કાર્ય નથી ગણવાનું આપણે આંતરિક ઉર્જામાં થતા ફેરફારની ગણતરી કરવી છે તો હાલ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ડેલ્ટા U બરાબર Q પ્લસ W હાલો હવે એમાં Q નું મૂલ્ય તો કે આ વાયુ 122 જૂલ ઉષ્મા મેળવે એટલે ઉષ્મા શોષક તો Q નું મૂલ્ય લેવાનું પ્લસ 122 જૂલ W કાર્ય જે મળ્યું આપણને અહીંયા 141.84 એ કેવું લેવાનું પ્લસ કે માઇનસ આમાં ક્યાંય લખ્યું રકમમાં જોવો તો કે પ્રણાલી દ્વારા કાર્ય થાય પ્રણાલી પર એક બાર દબાણે એક વાયુનું કદ 0.6 લીટર હતું જો આ વાયુ 122 જૂલ ઉષ્મા મેળવે તો એક બાર દબાણે તેનું કદ 2 લીટર થાય તો તેની આંતરિક ઉર્જા ફેરફારની ગણતરી કરો અહીંયા ક્યાં આપ્યું કે પ્રણાલી દ્વારા કાર્ય થાય પ્રણાલી ઉપર નથી તો એ કાર્યનો જવાબ કેમાંથી મળે કે કોના દ્વારા થાય કદ ઉપરથી કદનો ફેરફાર પેલા કદ કેટલું હતું 0.6 લીટર થયું કેટલું 2 લીટર કદમાં શું થયો વધારો તો જો કદમાં આગળ લખાયું જો કદમાં વધારો થતો હોય તો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય અને પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો W નું મૂલ્ય કેવું લેવાનું માઈનસ
તો કાર્ય થશે -141.84 જૂલ. ક્યુ કારણ કે મેળવે તો +122 જૂલ અને ડબલ્યુ માઇનસ કારણ કે પ્રણાલી દ્વારા કાર્ય થશે કારણ કે કદમાં શું થાય એ વધારો. મૂકો કિંમત ડેલ્ટા યુ બરાબર ક્યુ ની કિંમત 122 માઇનસ ડબલ્યુ 141.84 122 માઇનસ 141.84 માઇનસ 19.84 આંતરિક ઉર્જા ફેરફાર બરાબર માઇનસ 19.84 જૂલ. તો આંતરિક ઉર્જા ફેરફાર આપણે મળ્યો માઇનસ એટલે ઉર્જા ક્યારેય માઇનસમાં ન હોય. આ માઇનસની નિશાની શું દર્શાવે કે આટલો ફેરફાર થાય કે જેમાં પ્રક્રિયક કરતા નિપજની આંતરિક ઉર્જા 19.84 જૂલ ઘટાડો થયો. કોની પ્રક્રિયકની જે આંતરિક ઉર્જા હશે એના કરતા નિપજની આંતરિક ઉર્જા કેટલી 19.84 જૂલ ઓછી હશે. જો આ પ્લસ મળ્યો હોત તો એટલી વધારે હોત. ફેરફાર આટલો જ પણ માઇનસ હોય એટલી નિપજની ઓછી, પ્લસ હોય તો એટલી નિપજની વધારે. રેડી? તો ડેલ્ટા યુ માઇનસ મળ્યો તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે, પ્લસ મળે તો ઉષ્મા શોષક હશે એટલી વધી હશે, અને માઇનસ હોય તો એટલી નિપજમાં ઘટાડો થયો હશે. ફેરફાર એટલો જ. એટલે આ નિશાની જે રહી એ ગાણિતીય સ્વરૂપ તરીકે ઉર્જા જે છે માઇનસમાં ન હોય, કોઈ દિવસ માઇનસ ન હોય. -100 જૂલ ઉર્જા ક્યારે માઇનસમાં હોય નહીં. પણ માઇનસની નિશાની શું દર્શાવે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આટલો ઘટાડો થયો, પ્લસ હોય તો એટલો વધારો. પ્લસ એટલે વધારો, માઇનસ એટલે ઘટાડો સૂચવે. ઉર્જા માઇનસ નથી, ફેરફાર એ 19.84 જૂલનો થશે. રેડી? ખબર પડીએ દાખલામાં? તો એક લિટર બાર વાળો સંબંધ છે કે જે લિટર બાર હતું એ ડાયરેક્ટ અહીંયા કિંમત ડબલ્યુ ની નહીં મૂકી દેવાની 1.4 અહીંયા. કેમ? કારણ કે સરવાળો બાદબાકી સમાન એકમ વચ્ચે થાય તો આ તો લિટર બાર એકમ છે તો એને પેલા કેમાં ફેરવવો પડે? જૂલમાં. 1 લિટર બાર બરાબર 101.32 જૂલ. તો 1.4 લિટર બાર બરાબર કેટલા જૂલ? તો એ જૂલમાં પેલા મેળવી લો. પછી કદમાં વધારો થતો હોય તો ડબલ્યુ માઇનસ લેવાનો, કદમાં ઘટાડો થતો હોય તો ડબલ્યુ પ્લસ લેવાનો. પ્રણાલી ઉષ્મા મેળવતી હોય તો ક્યુ નું મૂલ્ય પ્લસ લેવાનું, ગુમાવતી હોય તો માઇનસ લેવાનું. એ બે કિંમત એમાં મૂકી દો એટલે આંતરિક ઉર્જા ફેરફાર મળી જાય. ઓલો આટલું સૂત્રનો ઉપયોગ કર્યો કારણ કે કાર્ય આપણને ડાયરેક્ટ આપ્યું હતું. હવે આમાં કાર્ય આપેલું નહોતું એટલે પેલા શું ગણી લીધું? કાર્ય સૂત્રને આધારે. રેડી? જોઈ લો. કમ્પ્લીટ. તો બે સૂત્ર થી અત્યાર સુધીમાં યાદ રાખવાના. ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ અને બીજું ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી કાર્યવાળું. હજી આગળ બે સૂત્ર આવશે અને બેને આધારિત બીજા ઉદાહરણો પણ બે ગણશો આપણે એમાંથી. ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમને આધારિત જ બધા સૂત્ર થશે, એને અનુરૂપ જ. ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ પેલું સૂત્ર, બીજું ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી, અને હજી બે સૂત્ર આવશે પ્રથમ નિયમમાં. એ બે સૂત્ર અને એના ઉદાહરણો આપણે આગળ ગણશું એમાંથી. તો એક આ દાખલો, કાર્ય કોને કહેવાય? કાર્યનું સૂત્રમાં એકમમાં પરિવર્તન કરવામાં ખાસ ધ્યાન રાખવાનું, અને આ ઉદાહરણ કમ્પ્લીટ એમાં કરી નાખવાનું. બરાબર ને? હાલો તો આટલું એ કમ્પ્લીટ કરી નાખજો.